સુરતના હજીરા પોલીસ સ્ટેશન નજીક રહેતો 28 વર્ષીય જસવંત ગણપત શાહ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. મંગળવારે મળસ્કે જસવંત હજીરા વિસ્તારમાં કોલસો ખાલી કરી પરત જતો હતો. ત્યારે હજીરા ચેકપોસ્ટ નજીક રોડ પર ઉભેલા ડમ્પરમાં પાછળથી તેની ટ્રક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર જસવંત કેબિનનો ભાગ દબાઈ જતા ફસાઈ ગયો હતો. લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ ન થતાં રિલાયન્સના ફાયર ફાઇટરોની મદદ લીધી હતી. પરંતુ અડધો કલાકની જહેમત બાદ તેઓ પણ સફળ નહીં થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર ધર્મેશ પટેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્પેડરની મદદથી સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે જગ્યા કરી તેમને ટ્રકના પતરા કાપી 25 મિનિટની જહેમત બાદ જસવંતને રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધો હતો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તેને સારવાર માટે હોસ્પિટલ રવાના કરી દીધો હતો. હાલ ડ્રાઈવરને દાખલ કરવામાં આવ્યો છે.